નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સમાં પ્રયોગ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પ્રયોગ નંબર 10નો હેતુ છે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ શોધવી। તો તેના માટે સાધન સામગ્રી, તો લેન્સ અને બે પિનને પકડી રાખવા માટે ઉધ્વ સ્ટેન્ડ ધરાવતી ઓપ્ટિકલ લેન્સ, અંતર્ગોળ લેન્સ કરતાં ઓછી કેન્દ્રીય લંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ, ઇન્ડેક્સ સોય અને માપપટ્ટીની જરૂર પડશે। અને પદ્ધતિ તો કે સૌપ્રથમ બહિર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ શોધવી, પછી તેની પ્રયોગ પદ્ધતિમાં બીજું છે કે ઓપ્ટિકલ લેન્સ પર વસ્તુ પિન P1 બહિર્ગોળ લેન્સ પર અને પ્રતિબિંબ પિન P2 એ એવી રીતે ગોઠવો કે P1નું જે પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક મળે એ P2 સાથે એક રેખસ્થ થાય। અને ત્રીજું, ઇન્ડેક્સમાં સુધારો નોંધી લો। અને ચોથું, વસ્તુ પિન P1 અને બહિર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ કરતાં વધારે હોય એવી રીતના અંતરે ગોઠવવાનું છે। તેમ તમે પ્રયોગ પદ્ધતિના મુદ્દા 4, 5, 6, 7, 8, 9 જોઈ શકો છો। અને અવલોકનો, તો અવલોકનમાં બહિર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ f બરાબર 20 સેન્ટીમીટર, ઇન્ડેક્સ સોયની માપપટ્ટીની મદદથી માપેલ લંબાઈ તો 59 સેન્ટીમીટર, અને પાતળા અંતર્ગોળ લેન્સની ઓપ્ટિકલ કેન્દ્રથી જાડાઈ તો 0.5 સેન્ટીમીટર, અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર O અને પિનની ટોચ વચ્ચેની વાસ્તવિક લંબાઈ તો એ થશે 59.25 સેન્ટીમીટર। પછી આ અવલોકન ટેબલ જોઈ શકો છો। અને પછી ગણતરી, તો અંતર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ fની ગણતરી આપેલ સૂત્રમાં કિંમત મુક્ત મળશે તમને। અને સરેરાશ કેન્દ્રીય લંબાઈ શોધવાની અને તેની ત્રુટિ શોધવાની છે। અને પરિણામ તમને -39.49 વત્તા 0.692 મળે। અને સ્વમૂલ્યાંકનના પ્રશ્નો, તો કે આ પ્રયોગમાં અંતર્ગોળ, પછી બીજો પ્રશ્ન છે u અને vની કિંમતોમાં ફેરબદલી, fની ગણતરી કરો અને તેના પ્રાયોગિક રીતે મેળવેલ fની કિંમત સાથે સરખામણી કરો। તો તેમાં u અને vની કિંમતમાં ફેરબદલી કરતાં fની કિંમત ધન મળે છે, અને જે અંતર્ગોળ લેન્સના સૈદ્ધાંતિક નિયમોને અનુસરતી નથી, કારણ કે અંતર્ગોળ લેન્સમાં કેન્દ્રીય લંબાઈ ઋણ મળે છે, આથી આ પ્રાયોગિક રીતે શક્ય નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 12 ફિઝિક્સ, તેમાં પ્રયોગ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। અને આપણે આ સિરીઝમાં ધોરણ 12ના કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણે ત્રણ વિષયની જનરલ જોવાના છીએ। તો બન્યા રહો। થેન્ક યુ।